વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની સંધ્યાએ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। હરણી વારસિયા રિંગ રોડ વડોદરા ખાતે ગુરુકુળ વિદ્યાલય ખાતે આજરોજ વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે તેવા ઉમદા ઉપદેશથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નંદ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે શાળાના બાલવાડીથી ધોરણ 12ના 300થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ગરબા, મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી લઈ મહાભારત સુધીની યાત્રાને સંબંધિત નૃત્ય નાટિકા સ્વરૂપે રજૂ કરી ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। નંદ મહોત્સવની ઉજવણી પ્રસંગે શાળાના ડાયરેક્ટર શ્રી દિનેશ પંડ્યા, જુનિયર ડાયરેક્ટર શ્રી શૈલ પંડ્યા, આચાર્ય શ્રી કૈલાસ ખેર તથા શિક્ષક મિત્રોની उपस्थिति रही विद्यार्थियों ने प्रोत्साहित કર્યા હતા। आज गुरुकुल विद्यालय में श्री कृष्ण जन्म महोत्सव का जन्माष्टमी का उत्सव था, जिसमें ना ही श्री कृष्ण की पूरी जो वार्ता है, जीवन है उनका, वो उसका वर्णन हुआ। बल्कि श्री कृष्ण जन्म से लेके महाभारत के अंत तक, युग के अंत तक का सारे जो स्टोरीज थे उसका बच्चों ने डांस के रूप में पूरा वर्णन किया। आज बड़ी खुशी हो रही है जब बच्चे इतना श्री कृष्ण के बारे में और भारतीय संस्कृति के बारे में इतना जान रहे हैं, और जानने से ज़्यादा डांस के माध्यम से और बाकी स्टोरीज़ के माध्यम से उनको महसूस कर रहे हैं, ताकि उनके जीवन में भी ये वैल्यूज़ श्री कृष्ण क्या गीता में बता कर गए हैं वो अमल करें। और डांस के बाद दही हांडी का आयोजन था, जिसमें बच्चों ने बहुत एंजॉय किया। थैंक यू।